ઉમરવાડા ગામમાં હિંમતભાઈ કોરાટની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં હરેશ કોરાટ દ્વારા તેમના પૂજ્ય પિતાશ્રી હિંમતભાઈ વલ્લભભાઈ કોરાટની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરેશ કોરાટ તથા તેમની કંપની કોરાટ ફાર્મા કેમ્પના સભ્યો સાથે ઉમરવાડા ગામની મુલાકાત લેવામાં આવી હતી. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બુંદી, ગાંઠિયા, વેફર્સ અને કેળાનું વિતરણ કરી બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ ઉઠી હતી. આ ઉપરાંત ઉમરવાડા ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિરના રિનોવેશન માટે ₹21,000નું દાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉમરવાડા ગામના ઉત્સાહી સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, સામાજિક કાર્યકર જુનેદ પંચભાયા તેમજ દિનેશ વસાવા હાજર રહી આ સેવાકીય કાર્યને વધાવી લીધું હતું. ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ હિંમતભાઈ વલ્લભભાઈ કોરાટ પોતે પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા મોખરે રહેતા હતા અને ગામ તેમજ અનેક લોકોની નિસ્વાર્થ સેવા કરી હતી. તેમની જ સ્મૃતિમાં પરિવાર દ્વારા આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ગામમાં સેવાભાવ અને સંવેદનાની સુંદર ભાવના પ્રસરી હતી.